ॐ शन्नो मित्रः शं वरुणः शन्नो भवत्पर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। श्रीहरिं परमानन्दम् उपदेष्टारमीश्वरम् व्यापकं सर्वलोकानां कारणं तं नमाम्यहम्। श्रुति पाठ करीशु। सुखेनैव भवेद् यस्मिन् अजस्रं ब्रह्मचिन्तनम् आसनं तद्विजानीयात् नेतरः सुखनाशनम् सिद्धं यत् सर्वभूतादि विश्वाधिष्ठानमव्ययम् यस्मिन् सिद्धा समाविष्टाः तद्वै सिद्धासनं विदुः यन्मूलं सर्वभूतानां यन्मूलं चित्तबन्धनं मूलबन्धं सदाशिव्यः योगोऽसौ राजयोगिनाम् अङ्गानां समतां विद्यात् समे ब्रह्मणि लीयते नो चेन्नैव समानत्वम् ऋजुत्वं शुष्कवृक्षवत् दृष्टिं ज्ञानमयीं कृत्वा पश्येत् ब्रह्ममयं जगत्
सा दृष्टि परमोदारा न नासाग्रवलोकिनी दृष्टु दृश्य दृष्टानां विरामो यत्र वा भवेत् दृष्टि तत्रैव कर्तव्या न नासाग्रवलोकिनी. એટલે આપણે જોઈ રહ્યા છીએ એ પ્રમાણે નિધિધ્યાસનની વાત કરે છે. અને નિધિધ્યાસનના એમની દ્રષ્ટિએ, લેખકની દ્રષ્ટિએ, ગ્રંથકારની દ્રષ્ટિએ 15 અંગ છે, જે પતંજલિ પ્રમાણે અષ્ટાંગ ઓમ અષ્ટાંગ યોગની વાત કરે છે. આપણે જોઈ ચૂક્યા કે પતંજલિ પ્રમાણે જે યમ છે, નિયમ છે, એના કરતાં અહીંયા જુદી રીતે પોતાની દ્રષ્ટિએ યમ અને નિયમની પણ એમણે વાત કરી. એ રીતે ત્યાગ, અને પછી આપણે જોયું એ પ્રમાણે ત્યાગની માટે પણ 2 વસ્તુ બતાવ્યા. પછી કાળની વાત કરી. કાળ કોને કહેવાય એ પછી કહે છે સુખાસન, એટલે સ્થિર અને સુખ એને આસન કહેવાય. જ્યાં સ્થિરતા પણ છે અને સુખ પણ છે, સગવડ, કમ્ફર્ટ, એને આસન કહેવામાં આવે છે. અને એવું આસન કયું છે તો કહે છે જો શરીર કયું આસન છે કે સ્થિર પણ છે અને સુખ પણ આપે છે. જે સામાન્ય આસન છે, જે યોગ શાસ્ત્ર પ્રમાણે કહ્યું એ પ્રમાણે એ આસન સ્થિર હોય તો સુખ આપે એવું નથી. પછી પગમાં ખાલી ચડી જાય ને પેલું થાય ને તેલું થાય. પણ આ બ્રહ્મમાં બેસવું એને સ્થિર આસન કહે છે. બ્રહ્મ સિવાય તમે ક્યાંય પણ બેઠા, શરીરમાં બેઠા, મનમાં બેઠા, વિશ્વમાં બેઠા, એટલે એ કેવું છે નેતરત સુખના આસનમ, એ તો સુખનો નાશ કરવાવાળું છે. ભલે વિષયના નશામાં, શબ્દ સાંભળજો, ભલે વિષયના નશામાં આપણે દુઃખને ભૂલી જતા હોય, પણ જ્યારે આપણે દેહમાં બેસીએ, ઇન્દ્રિયોમાં બેસીએ ત્યારે દ્વૈત તો આવવાનું. અને જ્યાં દ્વૈત છે, જ્યાં સુધી હું જીવ છું, આ જગત મારાથી જુદું છે, જ્યાં સુધી દ્વૈતમાં બેસીશું ત્યાં સુધી દુઃખ તો આવવાનું છે. કેવું છે? દુઃખ એ હંમેશા આવવાનું. ભલે આપણને એવું લાગે કે મને દુઃખ નથી આવતું, પણ જ્યાં સુધી દ્વૈતમાં બેસવું એટલે દુઃખ તો રહેવાનું છે. એ વ્યક્ત હોય કે અવ્યક્ત હોય. કેવું છે દુઃખ? આપણને કેમ કે દુઃખ પ્રગટ હોય કે અપ્રગટ હોય. તમે જોજો, અપ્રગટ લાગતું, પ્રગટ હોય કે અપ્રગટ, પણ દુઃખ તો હોય જ છે. અને એટલા માટે સૌથી સરસ આસન છે બ્રહ્મમાં બેસવું તે. અને પછી સિદ્ધાસનની પણ વાત કરી. કારણ કે સિદ્ધાસન એટલે આમ તો શું છે ખબર છે? તમે પલોઠીનો બેઝ મોટો કરો, જેટલો આપણે પલોઠી વાળીએ એનો બેઝ જેટલો મોટો કરીએ તો ત્યાં તમે સ્થિર બેસી શકો. કારણ કે ગુરુત્વાકર્ષણ જે શરીર પર આવે એટલે તમારું શરીર ધ્યાનમાં બેઠા તો ઘણી વખત આગળ વળી જાય, પડી જાય, એવું બધું ન થાય. પદ્માસનમાં બેઠા હોય તો લાંબો વખત પદ્માસનમાં બેસી શકાય નહીં, પણ આ સ્થિર આપણે સિદ્ધાસનમાં લાંબો વખત બેસી શકાય માટે સિદ્ધાસનની પણ વાત કરી. પણ એમની દ્રષ્ટિમાં સિદ્ધાસન શું છે તો કે સિદ્ધ સર્વ પ્રાણી માત્ર જ્યાંથી ઉત્પત્તિ થાય છે, જે વિશ્વનું અધિષ્ઠાન છે, જે અવ્યય છે, એ જ ખરેખર એમાં જે સિદ્ધ લોકો બેસે છે, એટલે પ્રવેશ કરે છે, એમાં જે નિષ્ઠ થાય છે, એ જ સાચું સિદ્ધાસન. એવું જે જ્ઞાનીઓ છે એને સિદ્ધાસન એવું કહે છે વિદુહુ. પછી મૂળબંધની પણ વાત કરી. કેમ મૂળબંધની વાત કરી? કારણ કે મૂળબંધને મને જ્યાં સુધી આ છે ત્યાં સુધી એક એને આપણે કહીએ ને બંધ અને પછી મુદ્રા, એને આપણે મુદ્રા પણ કહેવાય. મૂળબંધ જે છે કે જ્યાં ગુદાત્માને અંદર ખેંચવામાં આવે છે કે જેથી કોઈ વિકાર ન આવે અને મન સ્થિર થઈ જાય, શરીર સ્થિર થઈ જાય. એટલા માટે મૂળબંધની વાત કરી. તો એમની દ્રષ્ટિ પણ મૂળબંધની આપણે જોયું. અને ત્યાર પછી અંગની સામ્યતા
તો એમાં પણ અંગની સામ્યતા માટે શું કીધું? દેહની સામ્યતા અથવા તો અંગાનામ સમતામ વિદ્યા, અંગોની સામ્યતા એટલે કે સમાનતા. વિદ્યા સમે બ્રહ્મણ નિયતે. તો અહીંયા ટીકાકારે બહુ સુંદર રીતે બતાવ્યું છે. 115 છે ને, તો કે છે અંગાનામ બ્રહ્મણી અધ્યાસ્તાનામ સ્વભાવ વિષયાન. કારણ કે બધા અંગ એટલે શરીરના અંગો લ્યો, એટલે જગતને પણ આખું તમે શરીર માનો, વિશ્વ સમષ્ટિ શરીર, તો બધા અંગો એ વિષમતા છે. એ વિષમતામાં સમતાના દર્શન કરે. બધા જ સર્જો, આંખ જોવાનું કામ કરે છે, હાથ સ્વીકાર કરવાનું કામ છે, બધું કોઈ કરી શકતું નથી. દરેક અંગની વિષમતા જ છે. પણ વિષમતાનો જે આધાર છે એ કોણ છે? તો કે પરમાત્મા. એમાં દ્રષ્ટિ કરો. અને એ કેવું છે? સમત્તમ. એને અંગની સમતા કહેવામાં આવે છે. એટલે કે સ્થિરતા, અંગની સ્થિરતા કહીએ. ન તો વૃક્ષો. જો તમે ખાલી એ પ્રકારે ન કરો અને એકદમ શરીર સ્થિર થઈ જાય, કાજુ બાજુ, તો એ તો વૃક્ષ પણ સ્થિર થઈ જાય છે. એને કહેતા નથી. ત્યાર પછી આપણે 116 અને 17મા શ્લોકમાં જ્ઞાનમય દ્રષ્ટિની વાત કરી, બ્રહ્મમય દ્રષ્ટિની વાત કરી. એટલે એને સમજી આપણે કે એવું એટલે એ જ્ઞાનમય દ્રષ્ટિ કરવી એટલે શું? જેને પરમોદારા, પરમ ઉદાર એવું કહેવામાં આવ્યું. તો એ કઈ દ્રષ્ટિ છે? તેના માટે આપણે સામાન્ય સમજીએ કે દાખલા કર પહેલાંના વખતમાં સોનું ખૂબ હતું, પછી સોનાના રમકડા બનાવી રાખી મૂકતા. હવે સોનાના રમકડામાં એક ઘોડો પણ બનાવ્યો છે, હાથી પણ બનાવ્યો છે અને ગધેડો પણ છે. તો ગધેડાનો ફેંકી દેવાના છે? સોનાના ગધેડાને કોઈ ફેંકી દેશે? રમકડાનું ના, રમકડું છે તો પણ નહીં ફેંકી દઈએ, કારણ કે એ સોનું છે. માટે એમ જગતમાં કોઈ નાનું છે, મોટું છે, કોઈ પૈસાદાર છે, કોઈ ગરીબ છે, કોઈ મૂર્ખ છે, આમ કોઈના મોઢામાંથી લાળો પણ પડતી હોય, ગમે તે હોય એવું વ્યક્તિ પણ છે. હા, તો એમાં બ્રહ્મદ્રષ્ટિ એટલે આ બધામાં પરમાત્મા છે. આ બહાર દેખાય છે એ ઘોડો, હાથી વગેરે છે, આમાં પણ બહાર કોઈ ઊંચું, કોઈ નીચું, કોઈ પૈસાદાર, કોઈ ગરીબ છે, પણ ખરેખર કોણ છે? તો કે બ્રહ્મ, પરમાત્મા જ આ રૂપે રહેલું છે. એને જ ઉદાર દ્રષ્ટિ કહેવામાં આવે છે. ઉદાર, પરમોદર, આ જ ઉત્કૃષ્ટ ઉદાર દ્રષ્ટિ છે. બાકી કૃપણ દ્રષ્ટિ એટલે શું? કંજૂસ, જે ખાતોય નથી અને કોઈને ખાવા દે નહીં, એને તો બધું જતું રહેશે, તો બધું જતું રહેશે, તો એટલે જે આપી શકતું નથી. પણ ઉદાર દ્રષ્ટિ શું છે? જે હું છે, તું છે, મારું છે, તારું છે. એના માટે નાનકડી વાર્તા કહું ઉદાર દ્રષ્ટિની. એક બે મિત્રો હતા, બહુ ગાઢ મિત્રો. બંને એમ થાય કે તું મારાથી જુદારું ન રાખીશ, તું મારાથી કોઈ વસ્તુને જુદારું ન રાખીશ, મારું છે, તારું છે, તું એમાં કોઈ દિવસ આવું ન કરીશ. આવી મિત્રતા. એમાં એક મિત્ર છે, એને પૈસાની જરૂર પડી, એટલે એના મિત્ર પાસે ગયો. તો મિત્ર તો બહાર ગયો હતો, એટલે એની પત્નીને કહ્યું, મિત્રની પત્નીને, કે મને તમારી તિજોરીની ચાવી આપો, કારણ કે એટલા ગાઢ મિત્રતા હતા. એટલે તિજોરીની ચાવી ખોલી, 100 રૂપિયા લીધા અને જતી વખતે ચાવી એમને એની પત્નીને, મિત્રની પત્નીને આપી. ત્યારે કહ્યું કે મેં 500 રૂપિયા લીધા છે, અને જતો રહ્યો. પેલો મિત્ર આવ્યો એટલે એને કહ્યું કે તમારા મિત્ર આવ્યા હતા અને તિજોરીમાંથી 500 રૂપિયા લઈને ગયા છે. એ ઉદાસ થઈ ગયા. તેની પત્ની કહે છે, મિત્રની પત્ની જે છે એને પોતાના પતિને કહે છે, તમે ઉદાસ કેમ થઈ ગયા? આમ તો મોટી મોટી વાતો કરો છો કે મારું તારો મારા વચ્ચે કોઈ ભેદ નથી, અને 500 રૂપિયા લઈ ગયો, બધું લઈ ગયો તો શું વાંધો હતો? તમે તો કહો છો મારો ને એને ભેદ જ નથી, તો તમે આ ઉદાસ કેમ થઈ ગયા? તો કે એટલા માટે નહીં, એ 500 રૂપિયા લઈ ગયો એના માટે નહીં, પણ તું જ વિચાર કર કે હું પૈસા લઉં તિજોરીમાંથી, તો હું તને કહું છું કે મેં એટલા પૈસા લીધા. જ્યારે એણે એવું કહેવું પડે ને કે મેં એટલા પૈસા લીધા, એટલે એણે કંઈક જુદારો, કંઈક મારાથી જુદું લાગ્યું, કંઈક મારી સાથે એને કંઈક ખૂટે છે એવું લાગ્યું. મારે ને એના વચ્ચે તેને આવું કહેવાની આવશ્યકતા ન હોય. આ ઉદાર દ્રષ્ટિ. એના ઉપરથી આપણે શું વિચારી, વાર્તાઓ પરથી, કે ઈશ્વર અને મારા વચ્ચે
કોઈ ભેદ જ નથી. જેમલા બે મિત્રોને ભેદ નથી અને ભેદ કરે તો દુઃખ થાય છે. તો એ રીતે ઈશ્વર મારાથી જુદા નથી. તો પછી ઈશ્વર ક્યારેક મને લઈ લે મારી પાસેથી, એનું છે. કારણ કે આપણે જુદા જ નથી, તો લીધું તો એનું છે અને આપી દે તો એ જ છે. તો શું છે? પ્રસન્નતા. ઉદાર દ્રષ્ટિમાં પ્રસન્નતા છે. અને પરમ ઉદાર દ્રષ્ટિ આ છે જ્ઞાનમય દ્રષ્ટિ, ઈશ્વરમય દ્રષ્ટિ. કારણ બીજી રીતે જોયું હતું ઈશ્વરની ગુણાનુવાદ દ્વારા. એટલે ટૂંકમાં જ્યાં સુધી આપણને કે છે ને, જ્યાં સુધી ઈશ્વરમાં કે આત્મામાં ભેદ છે, અભિન્નતા છે, ત્યાં ઉદાર દ્રષ્ટિ છે. પણ દુઃખ જ્યાં ભેદ છે ત્યાં દુઃખ છે. અભેદ અને જ્ઞાનમય દ્રષ્ટિને જ કહેવામાં આવે છે. એક પછી બીજું કીધું, બીજી દ્રષ્ટિમાં 117માં શ્લોકમાં બીજી વાત કરી કે દૃશ્ય દ્રષ્ટિ દર્શન દર્શનના જ્યાં વિરામ પામે છે, તો એના માટે આપણે આ રીતે પણ વિચારી શકીએ. જેમ સ્વપ્નમાં પણ ત્રિપુટી જ છે, એ સ્વપ્નની ત્રિપુટી જાગીએ ત્યારે રહેતી નથી. અને સુષુપ્તિમાં ઊંઘી જાય છે ત્યાં દ્રષ્ટિ છે, તો કે ના, ઊંઘી જાય છે ત્યારે પણ દ્રષ્ટિ નથી. તો આ ત્રિપુટી છે એ સત્ય છે, તો કે ના, ત્રિપુટી ખરેખર સત્ય નથી. પણ એ સત્ય શું છે? સ્વપ્નમાં ત્રિપુટી દેખાય છે, એ સ્વપ્નનો સર્જનાર હું છું, એ સત્ય છે. ચૈતન્ય સત્ય છે, એની દ્રષ્ટિને કહેવાય છે જ્ઞાનમય દ્રષ્ટિ. અને જ્યારે આ પ્રકારની દ્રષ્ટિ કરી, બંનેમાં કહ્યું નાસાગ્ર લોકી, ફક્ત નાકની સામે જોઈએ એ તમે જો એકદમ તમે જોયા કરો ને તો જુદા જુદા કલરના કલર દેખાય, એટલે કે પાંચ તત્વના કલર પણ દેખાઈ શકે. અને એને આપણે સિદ્ધિ માની લઈએ, એમાં સ્થિર થઈ છે. અને ઘણી વખત એની સુગંધ પણ આવે. પણ એથી શું પ્રાપ્ત થયું? એ તો ત્યારે તમારે જે સુગંધ લાગે શરીર પણ સેન્ટથી પણ આગળ શકાય છે. એકાગ્રતા સારી છે, પણ એનાથી પણ આગળ વધવાનું છે. અને એ જ્ઞાનમય દ્રષ્ટિ એટલે શું? બીજી દ્રષ્ટિ જોઈએ કે જેમ અત્યારે આપણે શું છે, આ કરેલું. કારણ કે ઇન્દ્રિયોને વિષય જો તમે જમવું હોય તો તમારે હાથ ઉપાડીને કામ તો કરવું પડે ને. કેમ ક્યાંય જવું હોય તો ચાલવું તો પડે ને. એટલે જવું છે, બનવું છે, કરવું છે, એ જ્યાં વિરામ પામે છે, ખ્યાલ આવે છે, જવું કરવું વગેરે વિરામ પામે છે, જ્યાં કર્તૃત્વ જ નથી રહેતું, એને જ્ઞાનમયી દ્રષ્ટિ કહેવાય. આજે બે જુદી રીતે દ્રષ્ટિ જ્ઞાનમયી આપણે જોઈએ. અને એટલા માટે આ દ્રષ્ટિ કઈ છે? સિદ્ધ પુરુષની દ્રષ્ટિ છે. પેલી સાધકને એવું જુદું પાડે છે. કારણ બે વખત જ્ઞાનમય દ્રષ્ટિની વાત કરી 116માં, એ સાધકની દ્રષ્ટિ છે. એટલે સિદ્ધ પુરુષની દ્રષ્ટિ છે કે જેને હવે સ્વપ્નનું, જેમ સ્વપ્નમાં ત્રિપુટી મિથ્યા છે, એમાં જાગૃતની ત્રિપુટી પણ મિથ્યા છે. હું તો નવદ્વારે પૂરી દેહી નૈવ કિંચિત ન કારે. બસ એને કંઈ કરવાનું નથી ને કંઈ કરાવવાનું પણ નથી. કારણ કે જ્ઞાનમય દ્રષ્ટિમાં એ સ્થિત છે. આટલું કર્યા પછી હવે આપણે જોઈએ પ્રાણાયામ. બરોબર ને? કારણ કે યોગશાસ્ત્રમાં યમ, નિયમ, આસન પછી છે પ્રાણાયામ. એટલે યોગશાસ્ત્રમાં કહે છે, એનું સાધન પાદમાં 49માં સૂત્રમાં પ્રાણાયામ માટે કહ્યું છે. શું? તસ્મિન સતી શ્વાસ પ્રશ્વાસયોઃ ગતિ વિચ્છેદ પ્રાણાયામ. પ્રાણાયામ એટલે તસ્મિન સતી, તે થાય ત્યારે, એટલે આસન સિદ્ધિ થાય એ પછી શ્વાસ પ્રશ્વાસયોઃ, શ્વાસ એટલે બહાર કાઢવું, પ્રશ્વાસ જો બહારનો વાયુ, અને પ્રશ્વાસને અંદર લે વાયુ, અને પ્રશ્વાસ કહે એની ગતિનો વિચ્છેદ કરો, એ ગતિને ત્યાં તોડી દેવી, એને પ્રાણાયામ કહેવામાં આવે છે. હવે થોડીક વાત કરી દઈએ પ્રાણાયામ યોગશાસ્ત્ર પ્રમાણે, અને એ પ્રમાણે પછી આપણને સ્વરસમત પોતાના મત પ્રમાણે ગ્રંથકાર શું કહે છે જોઈએ. તો પ્રાણાયામ છે ને 8 પ્રકારના છે, એ પછી જોઈએ. પણ એ પહેલાં પ્રાણાયામના 3 વિભાગ છે. પ્રાણાયામમાં 3 વિભાગ છે. એક રેચક, બીજો પૂરક છે, અને ત્રીજો કુંભક. રેચક, પૂરક અને કુંભક.
હવે રેચક કોને કહેવાય તો કે છે ઈડા નાડી અથવા તો ડાબી નાસિકા અથવા તો પિંગળા નાડી એટલે જમણી નાસિકા, એમાંથી શરીરનો વાયુ જ્યારે બહાર કાઢવો એને રેચક કહેવાય. એટલે આ રીતે જરા શીખવા માટે કે ઈડા નાડી અથવા તો ડાબી ઈડા નાડી કે તો આપણે ઈડા નાડી તો આપણે ખબર નથી, પણ ડાબી નાસિકા હા એ ખબર છે. ઈડા નાડી એટલે ડાબી નાસિકા, પિંગળા એટલે જમણી નાસિકા, એમાંથી શ્વાસને બહાર કાઢવાને રેચક. અને એવી રીતે પૂરક, જમણી નાસિકા એટલે પીડા અને ડાબી એટલે ઈડા, એમાંથી શ્વાસને અંદર લેવો એને નામ કહે છે પૂરક. અને પછી આ શ્વાસને થંભાવી દેવો અંદર કે બહાર. અંદર પણ થંભાવી શકાય અને બહાર પણ. બહાર ક્યારે થાય કે જ્યારે આપણે બહાર કાઢીએ છીએ રેચક કરી ત્યારે પણ થઈ જાય, એને પણ કુંભક કહેવાય. અંદર પણ થઈ જાય એને પણ કુંભક. એટલે અંતર કુંભક, બાહ્ય કુંભક, એવી રીતે બે નામ આપે છે. અને ખાસ ગાયત્રી મંત્રને બધું કરતા હોય ત્યારે ખબર છે 4, 2, 1 એવી રીતે એનું પ્રમાણ હોય છે. 4, 1, 4, 2, 1 એવી રીતે બધું તમે જોઈ લેજો. એટલે ટૂંકમાં આ પણ ખૂબ આવશ્યક છે પ્રાણાયામ. મનને એટલે અહીંયા શું છે, સ્થૂળમાંથી યોગશાસ્ત્ર છે, સ્થૂળમાંથી સૂક્ષ્મ તરફ જાય છે. અને બધું 8 પ્રકારના પ્રાણાયામ છે. સૂર્યભેદન ચસ્નામથી, ઉચ્ચયી, શીતકારી, શીતલી, ભસ્ત્રિકા, ભ્રામરી, મૂર્છા અને પ્લાવિની. આ બે નવા આપણા માટે છે. બીજા તો તમે કરતા હશો, પણ એમાં કેટલીક વસ્તુમાં એક મહત્વની છે શીતલી. અને ઉનાળો આવે ને ત્યારે શરીર ગરમ થઈ જાય, મોઢું સુકાય, પાણીની તરસ લાગે, એવું બધું થાય ત્યારે ખાલી એટલું જ છે કે જીભને હોઠની તરફ બહાર કાઢી અને નાસિકા બંધ રાખી મુખથી અંદર વાયુ લેવાનું, ખેંચવાનું યથાશક્તિ, પછી રોકીને બહાર કાઢવાનું. એ કરતા પછી છે ને શીતકારી કથમ, જીભ મને ખ્યાલ છે જીભ અંદર આમ ગોવાળી અને જીભથી શ્વાસ લો એટલી બધી ઠંડક લાગે અને પછી નાકથી બહાર કાઢવાનું. આવી બધે તમે વધારે આના સંદર્ભમાં યોગશાસ્ત્રમાં કે ક્યાંક બીજા પાસેથી જાણી શકે. પણ ટૂંકમાં 8 પ્રકારના પ્રાણાયામ છે. ત્યારે વેદાંત સ્વીકારતો નથી. વેદાંત શું કહે છે એટલે આમનો મત એ શું કહે છે કે આ લોકો શું કહે છે, મનથી પ્રાણથી મન તરફ જવાનું, સ્થૂળમાંથી સૂક્ષ્મ તરફ જવાનું. ત્યારે કહે છે મનને તમે સ્થિર કરો એટલે પ્રાણ સ્થિર થઈ જવાના છે. કેવી રીતે? રમણ મહર્ષિ કહે છે ને, કયો શ્લોક છે યાદ આવે છે? ચિત્તવાયવા ચિત્ક્રિયાયુતા સાકયોદયી શક્તિમૂલકાઃ. ચિત્તવાયવ પ્રાણ અને મન બંને એક જ વૃક્ષની 2 ડાળી છે. એનું મૂળ છે શક્તિ પ્રકૃતિ. ચિત્તવાયવ ચિત્ક્રિયાયુતા સાકયોદયી શક્તિમૂલકા, એક જ શક્તિ. એટલે એક ડાળીને હલાવો તો બીજી ડાળી હલે, એક ડાળી સ્થિર કરો તો બીજી ડાળી સ્થિર થાય. આ વસ્તુને અહીંયા ધ્યાનમાં રાખીને મનને કહે છે. તો હવે આપણે એ શ્લોક જોઈએ. એમના મત પ્રમાણે પ્રાણાયામ 118મો શ્લોક. ચિત્તાદિ સર્વભાવેષુ બ્રહ્મત્વેનૈવ ભાવના નિરોધ સર્વવૃત્તિનાં પ્રાણાયામસ્સ ઉચ્યતે. એટલે કહે છે મનને પણ આમ તો ખરેખર કંટ્રોલ કરવાની જરૂર છે. પ્રાણને પેલા કંટ્રોલ કરીએ એટલે મન એની જાતે કંટ્રોલ થઈ જાય, સ્થિર થઈ જાય. તો અહીંયા તો કહે છે એ પણ કરવાની જરૂર નથી. તો શું છે? ચિત્તાદિ સર્વ ભાવેષુ, ચિત્ત વગેરે બધા ભાવ એટલે હોવા પણ. પ્રાણ પણ છે, ભાવ એટલે પ્રાણનો, કારણ પ્રાણ છે, ચિત્ત છે એટલે ભાવ એટલે હોવા પણ. અને અહીંયા કહે છે ચિત્તાદિ સર્વ ભાવ, ચિત્ત વગેરેના બધા જ ભાવ એટલે હોવા પણ, એટલે કે વૃત્તિ એમ પણ થાય. ભાવેષુ બ્રહ્મત્વેન ભાવનાત,
હવે પેલા ચિત્તાદિ ભાવે શું એ વિચાર કરીએ તો ચિત્તાદિ ભાવે શું? મન, બુદ્ધિ, સ્મૃતિ, અને સ્મૃતિની સાથે આપણે બીજું હમણાં જોઈએ છીએ. એટલે મન એટલે જેમાં સંકલ્પ વિકલ્પ થાય છે, જેમાં સંશય ભાવના ઉઠે છે. બુદ્ધિ એટલે જે નિર્ણય કરે છે, આ બધું શું છે? વૃત્તિ રૂપે છે ને. અને સ્મૃતિ એટલે ચિત્ત, એટલે સ્મૃતિ. સ્મૃતિ એટલે કે જે ઘટના ઘટી ગઈ છે એ વસ્તુ મને યાદ આવે છે. તે સ્મૃતિની અંદર સ્વામીજી આ પણ ઉમેરે છે, આપણા પૂજ્ય સ્વામીજી. એ ચાઇલ્ડહુડ પ્રોબ્લેમ હતો, સામાન્ય હો, બધાને જુદા જુદા. પાછા બાળક હોય ત્યારે અમુક પ્રકારનું કે સમસ્યા હોય, એ જે સમસ્યા અંદર દબાઈ ગઈ છે અને એ જ્યારે મોટા થઈએ ને ત્યારે આપણને કંટ્રોલ કરતી હોય છે. અચાનક માણસ આમ ડિપ્રેશનમાં આવી જાય, એકદમ આમ સુનમન બેસી જાય, કેમ? અથવા તો રડવા માંડી, એટલે કંઈક નથી, રડે છે કેમ? આપણે એક વૃત્તિ છે ને ચિત્તની, કે ભૂતકાળમાં જ્યારે બાળક હોય છે ત્યારે એને આ બધી મુશ્કેલી પડી હોય છે. કોઈ એને તિરસ્કાર કર્યો હોય, એને બોલાવી, મારી મા મને મા મૂકીને જતી રહી હોય ઘણી વખત. તમે જો, અને પછી છોકરો માને કેમ આપણે કે વોશરૂમમાં જાય તો એને જવા ન દે, કેમ? કારણ કે મારી માં જતી રહેશે તો હું કોઈ, અથવા તો મા બાપ ઝઘડતા હોય તો એમ કે મારા લીધે ઝઘડ્યા, હું આ ઝઘડાનું કારણ છું. અને તમે જો એ મોટા થયા પછી પણ કંઈ પણ થાય તો મારા લીધે થયું, મેં આમ કર્યું, મેં આમ કર્યું. ખ્યાલ આવે છે? આ કંટ્રોલ છે. આ તો બાયદી વે વાત કરી છે, આમાં વેદાંત સાથે નહીં, પણ આ સમજવાની જરૂર છે કે ધીસ ઇઝ અ ચાઇલ્ડહુડ પ્રોબ્લેમ. બાળક તરીકેના જે બધા પ્રોબ્લેમ હોય છે એ મોટા થઈ ત્યારે આપણને કંટ્રોલ કરતા હોય છે. ઘણા બધા છે, આ તો આપણે થોડાક જોયા, પણ ઘણી બધી વસ્તુ હોય છે કે જે આપણને આપણે સમજીએ કે આપણે સમજો મનને, અને સમજો કે હવે હું બાળક નથી, આઈ એમ એડલ્ટ. એટલે મને આ વસ્તુ મને કંટ્રોલ ન કરી શકે. હું કોઈને ગમતો નથી, મને કોઈ સમજતા જ નથી. જેમ બાળક તમે જુઓ કે જરાક મોટું થાય 1-2 વર્ષનું, પછી તમે જુઓ કે બધા એને જ બોલાવવા જોઈએ અને પોતાના તરફ આકર્ષણ. મને અને કોઈને બોલાવે ને તમે એનું મોઢું જોવા જેવું છે, મને કોઈ ગમતું જ નથી, મને કોઈ સ્વીકારતું જ નથી, હું આવું જ વગેરે. એ બધું જ આપણને ક્યારે કંટ્રોલ કરે છે? વાત નીકળી છે તો જરા કહી જ દઉં, કારણ કે આ મને વાર્તા બહુ જ ગમે છે. કે 70 વર્ષના માજી છે, આવી રીતે લગ્નનું ચાલતું હોય અને માજીને જવાનું જવું જ પડે, ગીત ગયા હોય, પછી શું કરે કે ચાલવાના છે એ તો ખુરશીમાં બેસી જવાના છે. અને પછી શું કરે, ગમે ને એ ગગા અહીંયા ગગાને બોલાવે છોકરાને, એટલે ગગો એટલે એની સાથે વાતો કરતા હોય, પણ એમ ધ્યાન ક્યાં છે? સ્ટેજ ઉપર રિસેપ્શન ચાલી રહ્યું છે અને જેવું રિસેપ્શન પૂરું થાય એટલે બંને નીચે ઉતરે, વરઘોડિયા બધાને પ્રણામ કરતા, બધું પૂરું થાય છે, વાતો કરતા ધ્યાન ત્યાં છે. હવે તો આ બધું પૂરું થઈ ગયું અને આ લોકો પ્રણામ કરવા માટે નીકળ્યા. અને બરોબર લોકોને અત્યારે કંઈક જુદા ઓલામાં હોય, છતાંય બધા એમ સભાન હોય છે ને, બધાને પ્રણામ તો કરતા જ વડીલોને, પણ કાકીમાં બેઠા ત્યાં ધ્યાન ગયું અને એ તો નીકળી ગયા. અને કાકીમાં ફટાક કરતા જે ઊભા થઈ શકતા નથી, ઊભા થવા મુશ્કેલી છે, ઊભા થઈને એકદમ અકળાઈ ગયા. કેમ? કારણ કે મારું કોઈ ધ્યાન રાખતું નથી. બાળક ક્યારેક કઈ રીતે કઈ કાકીમાં દરેક વખતે આવું નથી કરતા, ક્યારેક જ થાય છે આવું. ખબર પડે છે, ક્યારેક જ થતું હોય છે, દરેક વખતે આપણે આવું નથી થતું હોતું. ઘણી વખત ન બોલાવે તો આપણે કંઈ મનમાં ન આવે, પણ ક્યારે આપણો બાળક બહાર આવશે, એને કંટ્રોલ કરશે એ આપણને ખબર નથી. આ બધી વૃત્તિ એટલે કે છે ચિત્તાદિ સર્વભાવેષુ, આ જે કંઈ વૃત્તિ ઉત્પન્ન થાય છે તેને શું કરવાનું છે? કશું કરવાનું નહીં. એને કંટ્રોલ કરવાની કે મનને આ વૃત્તિને કંઈ કરવાની જરૂર નથી. તો શું કરવાનું છે? તો એક જ છે કે બ્રહ્મત્વેન ભાવના, જ્યાં ચિત્ત વગેરે ભાવ છે ત્યાં બ્રહ્મત્વ ભાવના, એટલે કે આ બધી વૃત્તિઓ છે ને એમાં તમે જુઓ કે દરેક વૃત્તિઓમાં એક વૃત્તિ પછી બીજી વૃત્તિ શરૂ થાય, વચ્ચે શાંતિ હોય છે.
પણ મનમાં એટલા બધા ઘોંઘાટ ચાલતા હોય છે કે આપણે એક વૃત્તિ, એક વિચાર અને બીજા વિચાર વચ્ચે શાંતિને જોઈ શકતા નથી. અને એ જોવું હોય તો પછી થોડુંક ધ્યાન આ પ્રકારનું આપણે કરીએ છીએ શિબિરમાં ગયા હોય ત્યારે, કે કેવી રીતે એક વિચાર અને બીજા વિચાર વચ્ચે અંતર ઊભું કરવું અને એની વચ્ચે રહેલી શાંતિના દર્શન કરવા. વિચાર એટલે આપણે ભગવાનનું નામ લઈએ છીએ, ઓમ નમઃ શિવાય અથવા તો ઓમકાર એ જે બોલીએ એ જે આપણા માટે જાણીતો છે. પછી વચ્ચે અટકીએ એ શાંતિ, પાછું મંત્ર, શાંતિ, મંત્ર. અને પછી કહે છે કે તારી આ દ્રષ્ટિ છે ને જરા શિફ્ટ કર. તો શું છે કે ખરેખર વિચાર પછી શાંતિ અને પછી વિચાર એવું નથી, શાંતિ પછી વિચાર છે. એટલે શાંતિમાંથી આ વૃત્તિ ઉઠે છે અને શાંતિમાં સમાઈ જાય છે. હા, હવે જરાક આ રીતે થાય. પણ એ શાંતિ શું છે? એ શૂન્ય નથી. એ શાંતિ શૂન્ય નથી, એ તો ચેતનવંતી છે. અને એ શાંતિને હું જોનાર નથી, હું શાંતિનો દ્રષ્ટા નથી. ત્યાં શાસ્ત્ર લાવવું પડે. આપણે આ બધું કરી ચૂક્યા છીએ, યાદ અપાવીએ છીએ કે હું એનો દ્રષ્ટા છું. દ્રષ્ટા એટલે હું શાંત સ્વરૂપ, દ્રષ્ટા પણ નથી તો શાંત સ્વરૂપ છું. એટલે કે હું જો શાંત સ્વરૂપ હોય તો શું થયું કે શાંતિમાંથી આ વૃત્તિ, વિચારો ગમે તે હોય, એ મનના સંકલ્પ વિકલ્પ હોય કે બુદ્ધિના નિર્ણય હોય કે ચિત્તની કોઈ પણ આ બધી વૃત્તિઓ હોય જે હમણાં આપણે ચર્ચા કરી, એ બધી ક્યાંથી ઉત્પન્ન થાય છે? શાંતિમાંથી ઉત્પન્ન થાય છે અને શાંતિમાંથી સમાઈ જાય છે. એટલે કે ચૈતન્યમાંથી જ, ચૈતન્ય કહો, શાંતિ કહો, બ્રહ્મ કરો, એમાંથી ઉત્પન્ન કહો, એમાંથી ઉત્પન્ન થાય છે, એમાં સમાઈ જાય. એટલે ખરેખર શું છે? જેમ આ ઘડો છે, એ ઘડો નહોતો ત્યારે શું હતું? માટી. અને ઘડો તૂટી જશે ત્યારે શું છે? માટી. તો વચ્ચે શું છે? માટી છે. અત્યારે આ ઘડો દેખાય છે ત્યારે પણ માટી જ છે. એ રીતે જ્યારે આપણે કહીએ છીએ કે વિચાર શાંતિમાંથી ઉઠે છે અને શાંતિમાં સમાઈ જાય છે, એટલે બ્રહ્મમાંથી વિચાર ઉઠે છે અને બ્રહ્મમાં સમાઈ જાય છે. તો વિચાર પહેલાં આપણા મનમાં ઉઠતી વિચાર, એટલે થોડુંક આના માટે તૈયાર કરવું પડે વેદાંતથી. કારણ કે તો ઘોંઘાટ એટલો બધો છે કે બે વિચાર વચ્ચેની શાંતિના દર્શન કરી શકતા નથી. પણ શાંતિ એ બ્રહ્મમાંથી વિચાર ઉઠ્યો અને બ્રહ્મમાં સમાઈ ગયો. એટલે વિચાર શું છે? ઉઠ્યો ત્યારે પણ શું છે? બ્રહ્મ જ છે. એટલે કે બ્રહ્મ ભાવના, એટલે કે છે ચિત્તાદિ સર્વ ભાવેશુ બ્રહ્મત્વેન ભાવના. બસ આટલું જ કરવાનું છે કે જ્યારે વિચારો આવે છે ત્યારે એ વિચાર શું છે? બ્રહ્મ જ છે. જે દેખાય છે વિચારો એ બ્રહ્મથી જુદા નથી, બ્રહ્મ જ છે. અને એ કરે ત્યારે શું થાય? નિરોધ સર્વૃત્તિ. ત્યારે બધી વૃત્તિઓની જે ખળબડાટ છે ને, ખળબડાટ બધો મટી જાય છે. નિરોધ સર્વૃત્તિના પ્રાણાયામ સૂચ્યતે. એમની દ્રષ્ટિમાં, કારણ પ્રાણાયામ એટલે શું? બધી વૃત્તિઓને શાંત કરવાનો. કુંભક કરીએ ત્યારે વિચાર કંઈ આવતો નથી, પણ પાછો વિચાર આવવાનો, મનને વિકસિત કરવાનો. પણ અહીંયા જે વિચારો છે શું છે? બ્રહ્મ જ છે. દરેક વિચાર બ્રહ્મથી જુદો નથી. દરેક વિચાર બ્રહ્મથી જુદો નથી. કેમ? કારણ કે બ્રહ્મમાંથી જ ઉઠે છે, બ્રહ્મમાં સ્થિર થાય છે અને બ્રહ્મમાં સમાઈ જાય છે. એટલે બ્રહ્મ જ છે ને. તો પછી વિક્ષેપ ક્યારે હોય? નિરોધ સર્વૃત્તિ. બધી વૃત્તિઓનો નિરોધ થઈ, બધી વૃત્તિ શાંત જ છે, શાંત સ્વરૂપ છે, શાંતિમાંથી જ ઉઠે છે, શાંતિ જ છે અને શાંતિમાં સમાઈ જાય છે. ટૂંકમાં શાંતિ જ છે. એ વૃત્તિઓનો જે ખળબડાટ હતો, હા, એ બધો શાંત થઈ ગયો. એને શું કહેવામાં આવે છે? પ્રાણાયામ. કેમ? એટલે આમ જોઈએ, બીજી રીતે જોઈએ કે એ શાંતિ એટલે સભાનતા. સભાનતા કહીએ, એ સભાનતા કેવી છે? શાંતિની જે સભાનતા છે, દ્રષ્ટા શબ્દ વાપર્યો. બીજી દ્રષ્ટિએ જોઈએ તો શાંતિની સભાન, શાંતિથી હું સભાન છું. એ સભાનતા એ કેવી છે? સ્વયં સિદ્ધ છે. એટલે હું સ્વયં સિદ્ધ છું. મારા વિચાર ગમે તે ઉઠે, ગમે તે વિચાર હોય, પણ એ ક્યાં સમાઈ જાય છે? હું. એ ઘણી શક્ય કે જેમ દરિયાના પેટાળમાં તો પ્રગાઢ શાંતિ છે. ભલે મોજા ઉછળતા હોય,
પણ કહું છું પ્રગાઢ શાંતિ એ મારું સ્વરૂપ છે, એ હું બ્રહ્મ છું. એટલે વૃત્તિઓ આમ વિચારીએ આપણે તો વૃત્તિ શું છે, એ જતી નથી રહેતી, પણ વૃત્તિ શાંત થઈ જાય છે તો પ્રાણ શાંત થઈ છે ને. જો મન શાંત થાય તો વૃત્તિઓ શાંત થઈ ગઈ, એટલે મન શાંત થઈ ગયું તો પછી પ્રાણને શાંત થયા કે નહીં? ભલામાં શું છે, પ્રાણને શાંત કરી અને મનને કંટ્રોલ કરે છે. પ્રાણ ઉપર કંટ્રોલ મેળવીને મનને શાંત કોણ કરે છે? યોગ શાસ્ત્ર. જ્યારે અહીંયા કે છે કે વૃત્તિનો નિરોધ એટલે વૃત્તિ નથી, તો અહીંયા વૃત્તિ પોતે જ આપણે જાણીએ છીએ કે આ બધી વૃત્તિઓ પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતી નથી. વેદાંતિ શું કહે છે કે સ્થિતાદિ સર્વભાવેષુ બ્રહ્મત્વેન ભાવના. એટલે આ બધી વૃત્તિઓ છે પોતાનું કોઈ સ્વતંત્ર અસ્તિત્વ નથી. ચૈતન્યથી એ સ્વતંત્ર નથી. જે સ્વતંત્ર નથી એનાથી ડરવાનું શું? વિક્ષેપ છે ને, જે મિથ્યા છે સ્વતંત્ર નથી, મિથ્યા છે, તો એનાથી હળબળવાનું શું? એ મન શાંત થઈ ગયું, ચિત્તની વૃત્તિઓ, તો પ્રાણ પણ થઈ ગયા. અને પ્રાણાયામ કહે છે. પ્રાણાયામ તો કહ્યું, પણ એમાં 3 પ્રકારની રેચક, પૂરક અને કુંભ. તો એ કોને કહેવાય એ આપણને આગળ કહે છે 119 ને 20મા શ્લોકમાં. એટલે કે છે અમુમ પ્રાણાયામ સ્વાભિમતેન, પોતાના મત પ્રમાણે, ગ્રંથકારના મત પ્રમાણે હવે બતાવે છે 119મા શ્લોકમાં. નિષેધનમ પ્રપંચસ્ય રેચકાખ્ય સમીરણઃ બ્રહ્મૈવાસ્મિ ઇતિ યા વૃત્તિઃ પુરકો વાયુરીરિતઃ. આપણે કોને કહ્યું? રેચક એટલે જે બહાર કાઢવાનું, ખાલી કરવું, અને પૂર્વક એટલે અંદર લેવું. તો અહીંયા કહ્યું છે નિષેધનમ પ્રપંચસ્ય રેચકાખ્ય સમીરણઃ. પ્રપંચનો નિષેધ કરવો એને રેચક કહેવામાં આવે છે. રેચક એટલે બહાર કાઢવું. એટલે વેદાંત શું કહે છે કે આ મનમાં જે પ્રપંચની ભ્રાંતિ, આ પ્રપંચની સત્યતા છે એને તું બહાર કાઢી નાખ, એનું નામ છે રેચક. ખ્યાલ આવ્યો? રેચક એટલે પછી મન શાંત રહેવાનું છે. એટલે પ્રાણાયામ તો સહજ છે, પણ અહીંયા રેચક એટલે મનમાં જે પ્રપંચની ભ્રાંતિ રહી છે એને બહાર કાઢી નાખવું, એનું નામ છે રેચક પ્રાણાયામ. પણ બહાર કાઢી કેવી રીતે? વસ્તુ હોય તો બહાર મૂકી આવો. હા, પણ આને કેવી રીતે બહાર કાઢવી? તો શાસ્ત્ર પ્રમાણે, શાસ્ત્ર જે કહે છે શું? ડોનાલ્ડ કહે છે નેતિ નેતિ, આની આની, તું આ નથી, તું આ તને તું કોણ છે? તું આ શું બધું જગત શું છે? દ્રશ્ય છે. તો દ્રશ્ય શું છે? એ અનાત્મા છે. એટલે તું દ્રશ્ય નથી, તું અનાત્મા નથી. ઇદમ શરીરમ કૌંતેય ક્ષેત્રમિત્યવિધીયતે. આ શરીર એ ક્ષેત્ર છે અને ક્ષેત્રજ્ઞ નથી, તું તો ક્ષેત્રજ્ઞ છે. એટલે આ રીતે હું દ્રશ્ય નથી, હું અનાત્મા નથી, હું ક્ષેત્ર નથી, હું ક્ષર અને અક્ષર પુરુષ પણ નથી. એમ ક્ષર અક્ષર પુરુષની વાત કરી, એ પણ હું નથી. તો પછી એ જ રીતે કાર્ય અને કારણ. કાર્ય અને કારણ શું છે? કાર્ય એ કારણથી ભિન્ન નથી. દરેક કાર્યની અંદર કારણ સમાયેલું છે. આ જગત કાર્ય કારણથી આમ કહેવા જોઈએ તો, પણ જરાક વિચાર કરીએ તો આ કાર્ય કારણ પણ હું નથી, હું તેનું અધિષ્ઠાન છું. એટલે કાર્ય કારણ પણ નથી, હું આ બધાનો સાક્ષી છું, હું ચૈતન્ય છું. એ રીતે વિચાર કરીને આ બધા પ્રપંચને ખાલી કરી નાખ્યો. બીજું કંઈ કરવાનું નથી, કે બહાર પણ નથી કાઢવાની, ખાલી આ વિચાર કરવાનો છે કે આ પ્રપંચ શું છે? તો કે નેતિ નેતિ, એ દ્વારા પ્રપંચનો નિષેધ કરવા દ્વારા, અથવા તો એટલે આ રીતે બીજી પ્રક્રિયા. એટલે પ્રાણને ખાલી કરવું એટલે આ જે પ્રપંચ છે એ શું છે? પ્રપંચ. પ્રપંચ શું છે? આપણે હમણાં જોયું કે શું છે? આ બધી પ્રપંચ જગત બધી વૃત્તિઓ. અને હમણાં જોયું એ પ્રમાણે પ્રાણાયામના ઓલામાં તો આ બધી વૃત્તિઓ છે શું છે? એ સ્વતંત્ર નથી, એ મિથ્યા છે. એટલે તમારી ચેતનામાં જે આ વૃત્તિઓ છે એ વૃત્તિઓ મિથ્યા છે. તો તમે કોણ? ચૈતન્ય.
બ્રહ્મ જ રહો, એ પછી આવશે. પણ ટૂંકમાં પ્રપંચને ખાલી કરવું એટલે પ્રપંચનો નિષેધ કરવો, એટલા માટે બીજા શબ્દોમાં કહીએ તો યાદા મંતે યન નાસ્તિ વર્તમાને બી તત્તથા કારિકા કારકે છે. જે પહેલાં પણ નહોતું, જે પછી પણ નથી, તો વચ્ચે પણ એ જ છે. પહેલાં નહોતું એટલે શું? હતું નહીં એટલે અસત. પછી પણ નહીં રહે તો અસત. એટલે આ શરીર પહેલાં નહોતું, વચ્ચે દેખાય છે, પછી પાછું મૃત્યુ થશે ત્યારે આ શરીરને ભસ્મીભૂત કરી દેશે, સેતું રહેતું નથી. તો એ શરીર કેવું છે? મિથ્યા. એટલે આ રીતે પણ આપણે પ્રપંચને, એને શું કહે છે? પ્રપંચનો બાદ કરવો, નિષેધ કરવો એટલે ખાલી કરવો, એટલે એને કહેવાય રેચક પ્રાણાયામ. બરાબર? પહેલાં આપણે એટલે જગત પણ સદૈવ સૌમ્ય સમગ્ર આસીત એકમેવા અદ્વિતીય બ્રહ્મ. આ જગત પહેલાં સુધી એક અદ્વિતીય બ્રહ્મ, અને પછી પણ પ્રલય વખતે પણ એમાં જ સમાઈ જાય છે, એક અદ્વિતીય બ્રહ્મમાં, અને બ્રહ્મમાં જ આ જણાય છે. બસ આ સમજણ આવે, બીજું કંઈ કરવાનું નથી, સમજણ કરવાની છે. આપણી દ્રષ્ટિને બદલાવવાનું છે. શાસ્ત્ર, વેદાંત શાસ્ત્ર આપણી દ્રષ્ટિને બદલાવે છે કે જે અનુભવ ગમે લાગે છે એ કેવું છે? સત્ય નથી. કારણ કે સત્ય હોત તો હંમેશા રહેવાનું હોત, પણ સત્ય એટલા માટે નથી કે આ જગત ભલે આપણને ખબર નથી, પણ શાસ્ત્ર તો કહે છે ને કે સદૈવ સૌમ્ય, આ જગત પહેલાં એક અદ્વિતીય બ્રહ્મ હતું અને પછી નહીં રહે. એ પણ આપણે બધું ખબર નથી, પણ આપણને એટલી તો ખબર છે. શું? સુષુપ્તિમાં જગત નથી. જો જગત સત્ય હોત તો ત્રણે કાળે રહેવું જોતું હતું. સ્વપ્નમાં પણ આખું બદલાઈ જાય છે, પણ છતાં જગત માની લે, સ્વપ્ન જગત. પણ સુષુપ્તિમાં તો રહેતું જ નથી, એટલા માટે સત્ય નથી. બસ એટલું જાણીએ કે આ મિથ્યા છે, તો મન શાંત થાય, તો પછી શું થાય? પ્રાણાયામ સહજ થાય, અને આ પ્રકારના વિચારથી શું છે? આપણે પ્રપંચને બહાર કાઢી નાખીશું. એટલે પ્રપંચ, ઘણા લોકો આ રીતે પણ લે, પ્રપંચ, પ્ર અને પંચ. પંચ એટલે પાંચ. આ પાંચ છે એ શું છે? તો કે 5 ઇન્દ્રિયો. એટલે 5 ઇન્દ્રિયોના વિષય, પહેલાં વિષય લઈએ આપણે. 5 ઇન્દ્રિયોના વિષય, 5 જ્ઞાનેન્દ્રિય, 5 પ્રાણ, 5 કર્મેન્દ્રિયો. બરાબર? 5 કર્મેન્દ્રિયો, પછી પંચમહાભૂત. પંચમહાભૂત ક્યાંથી? પંચ તન્માત્રા. બરાબર? પંચતંત્રાત્મા. એટલે 5. આ 5 બધા કહેવાય, 5 એને પ્રપંચ કહેવાય. એ બધા શું છે? દ્રશ્ય કોટીમાં છે, એટલે કે મિથ્યા છે. બસ 5 તમે બધા મારા માટે દ્રશ્ય છે અને હું એનો દ્રષ્ટા છું, આ બધા મિથ્યા છે, બહાર કાઢી નાખ્યું. બસ બહાર કાઢો એટલે પ્રપંચનો નિષેધ કરો. એટલે આ રીતે આ માટે દ્રશ્ય છે, હું દ્રષ્ટા છું, એ અનાત્મા છે, હું આત્મા છું. હજી 5 બીજા છે. 5 પ્રકારના ભેદ છે. આ 5ની વાત કરીએ. 5 પ્રકારના ભેદ છે. કયા 5 પ્રકારના ભેદ છે આપણે જોઈએ તો એક ભેદ છે વસ્તુ અને વસ્તુ વચ્ચેનો ભેદ. બીજો જીવ અને જીવ વચ્ચેનો ભેદ. પછી જીવ અને જગત વચ્ચે પણ થયું. જો વસ્તુ અને વસ્તુ, એક વસ્તુ બીજી વસ્તુથી જુદી છે. પછી જીવ બીજા જીવ કરતાં જુદો છે. જીવ અને જગત જુદો છે. જીવ અને ઈશ્વર જુદો છે. બરાબર? અને પછી કોણ? જગત અને ઈશ્વર. અને 5 થયા ને, પણ 5. આ 5 પ્રકારના ભેદ પણ કેવા છે? મિથ્યા છે. કારણ કે અદ્વૈત એ સત્ય છે, ભેદ એ સત્ય નથી. પ્રપંચ 5ની વાત કરી, એ દ્રશ્ય છે, હું દ્રષ્ટા છું, એ અનાત્મા છે, હું આત્મા છું. આ 5 પ્રકારના ભેદ સત્ય હોઈ શકે નહીં. હમણાં જ વાત કરી કે જ્યાં ભેદ છે ત્યાં પ્રકટ કે અપ્રકટ રૂપે દુઃખ રહેલું છે. ભલે આપણે નશામાં ભૂલી જઈએ, લગ્નમાં ગયા, નાચ્યા કૂદ્યા, એટલે આપણે આનંદ લાગે છે, પણ એ કેવો છે? નશો, વિષયનો નશો છે, આપણે દુઃખને ભૂલાવી દે છે. પણ અપ્રકટ રૂપે જ્યાં જ્યાં ભેદ છે, જ્યાં જ્યાં દ્વૈત છે, ત્યાં દુઃખ રહેલું છે. માટે આ વિચારથી પ્રપંચનો ત્યાગ કરવો, એને બહાર ફેંકી દો, એને કહેવાય છે પૂરક. એટલે પ્રપંચનો અધ્યારોપ હવે રહ્યો નહીં. અને એટલે પ્રપંચ છે, અધ્યારોપ છે, એનો નિષેધ કર્યો, એને કહેવાય પૂરક. તો એટલે પૂરક કર્યો તો હવે આપણે રેચક કર્યો. રેચક તો થયું, પણ હવે એને પૂરકમાં લાવ્યું છે. બહાર ફેંક્યું, પણ અંદર લેવું, એને શું કહેવાય? પૂરક. તો પૂરક શું? બ્રહ્મૈ વા અસ્મિતિ વા વૃત્તિ પૂરક વાયુ ઇતિ વિદિતઃ. જે અંદર લેવાનો વાયુ છે એને પૂરક કહેવામાં આવે છે. અને કેવી રીતે પૂરવાનો છે? એમ કે જોયું કે આ બધું પ્રપંચ છે એનો નિષેધ કર્યો, બધું અધ્યસ્ત છે, અનાત્મા છે, તો આત્મા છે. હું કોણ છું? આત્મા. આત્મા શું છે? એ જ બ્રહ્મ છે. એટલે હું બ્રહ્મ છું, હું
બ્રહ્મ છું, આને કહેવામાં એને પૂરવું. વારંવાર હું બ્રહ્મ છું. જેમ પેલો ભિખારી છે એ પોતાને ગરીબ ભિખારી માને છે, પણ કહે છે તું ભિખારી નથી, તું કરોડપતિ છે. એ રીતે ઘણી વખત કોઈ મનુષ્યના સંદર્ભમાં પણ થઈ જાય. આ તો વેશના સંદર્ભમાં છે, પણ ઘણી વખત પેલો ભત્રીજો છે એ ખૂબ જ સાદગીથી રહેતો હોય, પણ એના કાકા એને રાખ્યો હોય, પછી કાકા એના નામે બધું ભીલ કરીને જાય છેવટે. અથવા તો આવું ઘણી વખત આપણે સાંભળ્યું છે, પેલો નોકરને બધું શેઠ આપીને જતા રહે, એને ધનવાન બની ગયો. તો એને હવે શું છે, હવે એ ધનવાન છે, હવે સામાન્ય વ્યક્તિ નથી. એમાં એણે જેવડું હતું એ બધું મિથ્યા હતું, પહેલાં બધા અનુભવ સાચું નથી, પણ ત્યાં ધનવાન એ સત્ય છે, સત્યતા છે. એટલે હું ધનવાન છું, એ ધનવાન શીખવું પડે. એથી પણ વધારે આપણો પ્રસિદ્ધ દ્રષ્ટાંત પેલા ભિખારી મહાલક્ષ્મીના મંદિર પાસે બેઠો હતો અને હવે કરોડનો માલિક થઈ ગયો, કારણ કે લોટરી લાગી. તો હવે શું કહે છે, હું જે પોતે ભિખારી હતો એનો રેચક કરી દીધો, એ રેચક થયો. પૂરક શું છે, હું ધનવાન છું. એમ હું બ્રહ્મ છું, આ પ્રપંચ અધ્યસ્ત છે, અનાત્મા છે, હું આત્મા જ. પણ એ કોણ છે? આત્મા જ બ્રહ્મ છે, અને એને શું કહેવાય? પૂરવું. આ રીતે હું બ્રહ્મ છું એ વૃત્તિને જાળવ, નામ છે પૂરક. હવે કુંભક બાકી રહ્યું, તો ચાલો કુંભક જોઈ લે. કુંભક શું કહે છે? 120માં શ્લોકમાં તતસ્તદ્વૃત્તિ નૈશ્ચલ્યમ કુંભક પ્રાણ સંયમઃ અયમ ચાપી પ્રબુદ્ધાનામ અજ્ઞાનામ ઘ્રાણ પીડનમ. એટલે આપણે પહેલા રેચક કીધો, પછી પૂરક થયો. પૂરકમાં શું કીધું કે હું બ્રહ્મ છું. તત્ત વૃત્તિ નિશ્ચલ્યમ, અને એ વૃત્તિનું નિશ્ચળતા કરવી. એટલે હું બ્રહ્મ છું, બ્રહ્મ જ હું છું, બીજું કંઈ જ છે નહીં. મારા સિવાય આ કશું છે જ નહીં. હું તું એ કશું જ નથી. એની નિશ્ચળતા લાવી એટલે મન સ્થિર થઈ ગયું. હવે હું બ્રહ્મ જ છું, બ્રહ્મ જ હું છું, મારા સિવાય કશું છે જ નહીં, બ્રહ્મ સિવાય કશું જ નથી, આત્મા સિવાય કશું જ નથી. એમાં નિશ્ચળતાને કુંભક કહેવામાં છે. કુંભક પ્રાણ સંયમ. હા, કુંભક એટલે જ્યાં પ્રાણનો સંયમ કરે, જ્યાં પ્રાણ લેવાનો પણ નથી અને બહાર કાઢવાનો પણ નથી, એને આપણે કહીએ છીએ કુંભક. અને એ કયું છે? વૃત્તિની નિશ્ચળતા. અને એ કોના માટે છે? અયમ ચાપી પ્રબુદ્ધાનામ. આ કોણ છે? પ્રબુદ્ધાનામ. પ્રકર્ષેણ અસંભવાનાદિ રહિતત્વેન. એટલે હવે એના મનમાં આ પ્રકર્ષણ કે છે અસંભાવના રહિતત્વેન. પ્રબુદ્ધ એટલે કે જેનામાં હવે અસંભાવના કે કોઈ ભાવના, સંશય નથી કે હું બ્રહ્મ છું કે જીવ છું. એને દ્રઢતા આવી ગઈ છે કે હું પૂર્ણ જ છું, મારામાં કંઈ ખૂટતું જ નથી. હું કેવો છું? બધા કરતાં મને કોઈ અસંગ છું, મને કોઈ આ વસ્તુ પ્રભાવિત કરી શકે નહીં. એમાં એ દ્રઢતા કોને આવે છે? પ્રબુદ્ધાના. એને કે જેણે શાસ્ત્રનું શ્રવણ મનન કર્યું છે. શાસ્ત્ર મનનાભ્યામ પ્રબુદ્ધ. શાસ્ત્રનું શ્રવણ અને મનન કરીને બધી જ અસંભાવનાને દૂર કરી દીધી છે. હવે એને ખબર છે કે બ્રહ્મ છે, પણ એમાં નિશ્ચળતા પ્રાપ્ત કરી છે. એના માટે જ પ્રાણ સંયમનમ, એને જ આ કઈ કહેવાય છે? કુંભક કહેવામાં આવે છે. અજ્ઞાનામ ઘ્રાણ પીડનમ. પણ જે અજ્ઞાની જીવ છે, જે કેવો છે? અજ્ઞાની જીવ છે, એના માટે શું છે? પ્રાણ પીડનમ. એ ભલે નાક બંધ કરીને સરસ કહે છે, એ કુંભક છે, પણ અજ્ઞાની માટે નાકને દબાવીને ભલે પ્રાણાયામ થાય એ યોગ્ય છે. કારણ કે એટલા માટે એના માટે કેમ યોગ્ય છે? કારણ કે એની પાસે સૂક્ષ્મ દ્રષ્ટિ. દૃશ્યતે તો ગ્રયા બુદ્ધ્યા સૂક્ષ્મયા સૂક્ષ્મદર્શિભિઃ. જેનામાં સૂક્ષ્મ દ્રષ્ટિ નથી, એકાગ્ર નથી, જેની પાસે અભેદ દ્રષ્ટિ નથી, જેને તત્વને સમજવાની જિજ્ઞાસા પણ થઈ નથી, એને અજ્ઞાની કહે છે. તત્વને સમજવાની જિજ્ઞાસા પણ થઈ નથી, અથવા તો જરાક આગળ કહીએ તો જેના પુણ્યો આ જ્ઞાનને માટે આપણે પુણ્યનું પ્રાગટ્ય થયું નથી. તમે જુઓ કે ક્યારે વેદાંત સાંભળવાની ઈચ્છા થાય તો જ્યારે પુણ્યનું પ્રાગટ્ય થયું હોય તો જ. તો શક્ય જ નથી
એટલે પુણ્ય જેના પ્રગટ્યા નથી એવા લોકો માટે જે અધિકારી નથી એ ભલે નાક દબાવીને પ્રાણાયામ કરે યોગ્ય છે, એ બધા નાક દબાવીને પ્રાણાયામ કરે યોગ્ય છે, પણ જે પ્રબુદ્ધાનામ જે પ્રબુદ્ધ છે એ તો આ પ્રકારે જ પ્રાણાયામ કરી શકે છે. કુંભક એ રેચક અને પૂરક, બરાબર. આમ તો આમ છે પેલા રેચક એટલે બધા મિથ્યાત્વ છું, પછી પૂરક એટલે હું બ્રહ્મ છું અને એમાં સ્થિરતા એનું નામ કુંભક. એટલે આ કેવી રીતે થયું? હવે પછી કયું આવશે? બરાબર, આપણે યમ નિયમ આસન પછી પ્રાણાયામ અને પ્રત્યાહાર જોઈ લઈએ આપણે. હવે એનું છે પ્રત્યાહાર. પ્રત્યાહાર કોને કહેવાય? પ્રતિ આહાર, પ્રત્યાહાર, બરાબર. પ્રતિ આહાર, આહાર એટલે અન્ન, ખોરાક, એને પ્રતિ એટલે પ્રત્યાહાર એટલે શું? પ્રતિ એટલે પાછું વાળું. એટલે કે યોગશાસ્ત્ર પ્રમાણે પ્રાણનું નિયમન થયા પછી જે ઇન્દ્રિયો વિષયમાં જતી અટકે, કારણ કે ઇન્દ્રિયો એટલી પ્રબળ છે, બળવાન છે કે મનને પણ વિષયમાં ખેંચી જાય છે, અને મનને જે ચિંતન કરવું છે, ધ્યેયાકાર વૃત્તિ કરવી છે, એમાં સ્થિર થવા દેતું નથી. માટે પ્રત્યાહારની એ લોકો વાત કરે છે. એટલે ઇન્દ્રિયો મનને અનુસરે એમના પ્રમાણે કોની વાત કરે છે? યોગશાસ્ત્રની. ઇન્દ્રિયો મનને અનુસરે એટલે જીતેન્દ્રિય કહેવાય. જીતેન્દ્રિય બનો. જીતેન્દ્રિય આપણે ભગવદ્ ગીતામાં પણ આવે છે. અથવા તો જે અજીતેન્દ્રિય છે એ પુરુષનું મન ઇન્દ્રિયોને અનુસરે છે. ખ્યાલ આવે છે? અજીતેન્દ્રિય છે એનું મન ઇન્દ્રિયોને અનુસરે છે, અને જે જીતેન્દ્રિય છે એની ઇન્દ્રિયો મનને અનુસરે છે. મન કે એ પ્રમાણે કરે છે. એટલે ઇન્દ્રિયોને મને મનને વિષયથી અભિમુખ કરે, ઇન્દ્રિયોને ખેંચે જાય મનને, તો મનમાં વિક્ષેપ ઊભો થાય. અને એટલા માટે યોગશાસ્ત્રમાં પ્રત્યાહારની વાત કરે છે. પ્રત્યાહાર એટલે ઇન્દ્રિયોને બહિર્મુખ થતાં અટકાવી અને મન તરફ વાળવી, કે જેથી મન પોતાના ધ્યેય વિષયને અનુસરે. એટલે વેદાંત એને કહેવાય ઇન્દ્રિયો પર વિજય. કારણ કે ભગવદ્ ગીતામાં કહે છે પ્રમાથી બલવત્રુડ, આપણે વાયુ નામ યુવામ પસી, જેમ આપણે નૌકા હોય પણ એમાં સઢ ન હોય તો ખેંચાઈ જાય, એમ ઇન્દ્રિયો પણ ખેંચી જાય, પણ જ્યારે પ્રત્યાહાર કરવામાં આવે ત્યારે ઇન્દ્રિય પર વિજય પ્રાપ્ત થાય, મન ધ્યેય વિષયમાં જઈ શકે. પણ વેદાંત શું કહે છે કે ઇન્દ્રિય પર જય મેળવવા માટે થોડો પુરુષાર્થ કરવો પડે, પણ અને એના અંદર શક્તિ પણ વેડફાઈ જાય. પણ એની બદલે તમે વિષયમાંથી આપણી ઇન્દ્રિયો વિષયમાં જાય છે એને પાછી વાળવા માટે, પાછી ઇન્દ્રિયો જાય એટલે મને જાય, એને પાછા વાળવાની બદલે જ્યાં છે ત્યાં ભલે રહ્યું, તો શું કરવાનું? એને પ્રત્યાહાર કહેવાય. એ આપણને કહે છે. જો વિષયથી પાછા વાળવા નથી, જ્યાં છે ત્યાં રાખો, પણ મનમાં ચિત્તમાં આ પ્રકારનું વિચાર કરો એટલે પ્રત્યાહાર સહજ રીતે થઈ જશે. એ કહે છે 121માં શ્લોકમાં, વિષયેષ્વાત્મતાં દૃષ્ટ્વા મનશ્ચિત્તિમજ્જનમ પ્રત્યાહાર સવિજ્ઞેયઃ અભ્યસનીયો મુમુક્ષુભિઃ. વેદાંત કહે છે એમના પ્રમાણે કે જ્યાં છે ત્યાં વિષય પાસે ભલે મન ત્યાં ગયું, ત્યાં એને રહેવા દો, પણ તમે આ પ્રકારનું ચિંતન કરો. શું ચિંતન કરો? કે જે વિષયેષુ આત્મતામ દૃષ્ટ્વા મનઃ ચિત્તિમજ્જનમ, જે વિષય છે એમાં આત્મતાના દ્રષ્ટન કરો, હુંના દ્રષ્ટન કરો. વિષયને પાછા વાળવાની જરૂર નથી, પણ જ્યાં છે ત્યાં રહેવા દો, બરાબર. એટલે પછી એમાં કોઈ હાર પણ નથી ને જીત પણ નથી. કેવી રીતે રહેવાનું છે, દેવાનું છે કે પાછું વાળવાની પણ દ્રષ્ટિ બદલાવી નાખો. વિષયમાંથી ઇન્દ્રિયોને વાળવા કરતાં વિષય છે એ આત્મા સિવાય બીજું કશું નથી. આપણી પાસે આ સ્વતંત્ર છે કે બહિર્મુખ બનાવો, મનને પ્રયત્નપૂર્વક અંતર્મુખ બનાવો, કે આપણે દ્રષ્ટિ બદલાવી દેવી. તો
તો દ્રષ્ટિ બદલાવી સરળ છે. દ્રષ્ટિ બદલાવી સરળ છે એટલે કે શું? ઇન્દ્રિયોમાં જે વિષયો છે, ઇન્દ્રિયો જે વિષય તરફ જાય છે એને પાછા લાવવા. એટલે કે આ બધા જાય છે કેમ? કારણ કે આપણે ઇન્દ્રિયને સત્ય માની છે, વિષયને સત્ય માની છે. આ મન, અંતઃકરણને હું જનારો એ જીવ પણ સત્ય છે. જ્યાં સુધી સત્યતા છે ત્યાં સુધી એ દોડાદોડ થવાની અને પાછા વાળવા માટે પ્રયત્ન પણ કરવો પડે. પણ જ્યારે મને સમજાય કે આ બધું તો સત્ય નથી, આ તો વેશ છે, આ મિથ્યા છે, આટલું આપણે ઘણી બધી વખત આની ચર્ચા કરી ગયા કે આ બધું જ મિથ્યા છે. પછી જ્યાં મિથ્યા છે પછી કોઈ પ્રયાસ કરવો પડે. જ્યાં સુધી મને આ સફરજન સત્ય લાગે છે ત્યાં સુધી મને થાય કે ક્યારે આ સફરજન મને મળે, હું લઈ લઉં. પણ હવે મિથ્યા છે તો અહીંયા હોય તો શું ને ત્યાં હોય તો શું? એ ઇન્દ્રિયો પછી ત્યાં જવાની છે. મિથ્યા જાણ્યા પછી ઇન્દ્રિય મિથ્યા, મન પણ મિથ્યા, તો પછી એને શું કહેવાય કે પ્રત્યાહાર. એટલે મન, તેની વૃત્તિઓ બધી શું છે? અસ્થિ, ભાતિ, પ્રિય. બસ આ બધી વૃત્તિઓમાં અસ્થિ, ભાતિને પ્રિયના દર્શન કરીએ. નામય રૂપમાં જે વિવિધતા છે તો મિથ્યા છે. એટલે વિષયની દ્રષ્ટિ, આ વિષયની દ્રષ્ટિનો પ્રત્યાહાર કરો. આને વેદાંતમાં પ્રત્યાહાર સવિજ્ઞે. આને વિષયે સ્વ આત્માનમ દ્રષ્ટવા. વિષયમાં અસ્થિ, ભાતિ, પ્રિય આત્મા છે અને એમાં જ આત્મામાં જ મન સ્થિર થઈ જાય છે. ચિત્તી મનશ્ચિત્તી જન્મ. એ ચિત્તી એટલે ચૈતન્ય. પરમાત્મામાં મન પણ અંદર ડૂબી જાય છે. મજ્જન એટલે ડૂબી જાય. કેમ? કારણ કે મન જેવું રહ્યું જ નથી. બરાબર છે? આ માટીનો ઘડો છે પણ આ તો પકવવામાં આવ્યો છે બધું. પણ કાચો માટીનો ઘડો હોય એ પાણીમાં મૂકી તો શું થાય? પાણીમાં એક થઈ જાય. એમ આ મન પણ ચિત્તીમાં જન્મ. મન પણ હવે રહ્યું નથી. કારણ કે મન એટલે પણ શું છે? વિચાર. ને વિચાર એટલે અસ્થિ, ભાતિ અને પ્રિય. અસ્થિ, ભાતિ અને પ્રિય. અને અસ્થિ, ભાતિ કેટલું આપણે આટલું બધું સાંભળીએ છીએ છતાં ક્યાંક જરાક વિચાર બહાર આવ્યો તરત જ આપણું મન કેટલી સત્યતા આપી દે છે. એટલા માટે મુમુક્ષુ બીએ અભ્યાસનીય. મુમુક્ષુએ વારંવાર આનો અભ્યાસ કરવો છે કે કોઈ વસ્તુ મને વિચલિત ન કરે. એટલું સત્સંગ વખત તો વિચલિત ન કરે એવું તો આપણે પ્રયત્ન કરીએ કે બહારના ગમે તે આવે જારું. પણ હું કોણ છું? હું તો આ બધામાં દ્રષ્ટા છું. હું ચૈતન્ય છું. એટલે વિષયો ને આત્મતા અને વિષય આવેલી ઇન્દ્રિયો પણ આવી, ઇન્દ્રિયો આવીને મન આવ્યું. આ બધું ચિત્તી ચૈતન્ય સિવાય કશું છે જ નહીં. જે મને દેખાય છે તો નામ અને રૂપ છે. એ રીતે ઇન્દ્રિયોમાં પ્રત્યાહાર થવાનો. પ્રતિ આહાર. ઇન્દ્રિયોને પોતાના સ્થાન ઉપર જ્યાં છે ત્યાં એની કોઈ છટપટ હવે પ્રત્યાહારે શું? ઇન્દ્રિયોની છટપટાટ મટી ગઈ છે. છટપટ કરતું મન અટકી ગયું છે. ખટપટ કરતું મન અટકી ગયું છે. એનું નામ પ્રત્યાહાર. અને મુમુક્ષુ ભી અભ્યાસને વારંવાર એનો અભ્યાસ કરવો જોઈએ. એટલે આ રીતે પ્રત્યાહાર એટલે વિષયમાંથી દ્રષ્ટિને અંદર લાવી એને પ્રત્યાહાર કયો? વિષયની દ્રષ્ટિએ પ્રત્યાહાર, દેશની દ્રષ્ટિએ ધારણા કહેશે, કાળની દ્રષ્ટિએ ધ્યાન કહેશે, અને સમાધિ એટલે આ ત્રણથી જે અસંગ છે એ સમાધિ. એટલે એટલા અંગ આપણે જોવાના રહે છે. હવે આવતી વખતે આવીશું ત્યારે આગળ ચિંતન કરીશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદા વિભાગિને વ્યોમવદ્વ્યક્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.